દોસ્તો આજે આપણી પાસે છે વર્નાનું ટોપ મોડલ, જે નવું મોડલ આવ્યું છે એ આપણી પાસે છે. તો અત્યારે આપણે તમને એ શીખવાડવાના છીએ કે કેવી રીતે ચલાવતા શીખવું. આપણે જે ટોપિક છે આપણે એ જ કેવી રીતે ગાડી ચલાવતા શીખવું. તો વર્નાનું નવું મોડલ છે એકદમ, અને ટોપ મોડલ છે. તો આપણે એ ચલાવતા શીખીશું. તો ચાવીથી શરૂઆત કરીએ આપણે. તો આ છે ચાવી. ચાવીમાં છે લોક કરવાનું બટન, અનલોક કરવાનું બટન. આ હોલ્ડ કરી રાખશો, આ હોલનું છે પણ આમાં એ ફીચર છે નહીં. અને નીચે છે ડિક્કી ખોલવા માટેનું બટન. તો અને આમાં બીજું બી ફીચર છે કે આપણે જેમ નજીક જઈશું તો જાતે અત્યારે જો ગાડીનો કાચ, જે આગળનો સાઈડનો મિરર છે એ બંધ છે. તો હવે એ આપણે જેમ નજીક જઈશું એમ જાતે ખુલી જશે. હું તમને જોઉં લોક, હું કોઈ બટન નથી દબાવતો તો પણ આ ગાડીનો કાચ આગળનો ખુલી જશે. જુઓ, આ કાચ ખુલી ગયો છે જાતે. હા, પણ દરવાજો નહીં ખુલે, દરવાજો નહીં ખુલે. હા, તમે આ સેન્સરથી ખોલી શકશો, આ સેન્સરની મદદથી તમે ખોલી શકશો દરવાજો. બંધ કર્યું, કાચ બંધ થઈ ગયા. હવે અહીંયાથી બી તમે ખોલી શકો છો. અનલોક દબાવશો એટલે તમારી ગાડી ખુલી ગઈ છે. તો આવી રીતે દરવાજો ખોલતા શીખવાડ્યું. ગાડીના ફીચર્સ પણ કહી દઈશ હું તમને. અને ગાડીમાં બેસતા સમયે જો અહીંયા તમને આજે હું પરફેક્ટ શીખવાડીશ. તો અહીંયા બે જ વસ્તુ હોય છે, એક આ છે એક્સિલેટર અને આ છે બ્રેક. તો આ બે જ વસ્તુ હોય છે. અહીંયા બીજી ક્લચ આવે, જે ગેરવાળી ગાડી આવે એમાં ક્લચ આવે. તો અહીંયા આ ઓટોમેટિક છે તો આમાં ક્લચ નહીં આવે. તો બીજું બધી સિસ્ટમ હું તમને બતાવી દઉં છું. તો અહીંયા આવી રીતે બેસવાનું છે. બેઠા ગાડીમાં તમે ગાડીમાં કોઈ પણ ગાડીમાં બેસો એટલે તમારો જે બંને પગ છે એ પગ તમારે ક્લચ ઉપર અને બ્રેક ઉપર હોવું જોઈએ. કોઈ પણ ગાડી હોય XYZ, ગેરવાળી હોય કે ગેર વગરની હોય, આ ગેર વગરની છે, અહીંયા ક્લચ નથી, પણ એની માટે પગ રાખવા માટે એક બનાવેલું છે. તો તમારો પગ ત્યાં જ હોવો જોઈએ. આ બ્રેક છે તો આની ઉપર જ હોવો જોઈએ. તો બ્રેક અને ક્લચ ઉપર પગ હોવો જોઈએ. એક્સિલેટર ઉપર ક્યારેય પગ રાખવાનો નથી. તમે બેસો એટલે આવી રીતે બેસવાનું છે. સીટ તમારે સેટ કરી દેવાની છે. કોઈ પણ ગાડી હોય એની અહીંયા સાઈડમાં સીટ સેટ કરવાનું આપેલું જ હોય છે. કેવી રીતે કરવી, આમાં ઇલેક્ટ્રિક છે એટલે આવું છે. તો એ જોઈ લેજો. પ્લસ અહીંયા તમને જે તમારી મેઇન સીટ આવે, મેઇન સીટ ત્યાં નીચે તમને અહીંયા બતાવશે કે તમારે પેટ્રોલની ટાંકી ખોલવી છે કે ડિક્કી ખોલવી છે. અને જો તમારે આગળનું બોનેટ ખોલવું હોય તો બધી જ ગાડીઓમાં, મોટા ભાગની બધી જ ગાડીઓમાં અહીંયા જે સ્ટીયરિંગ આવે એની નીચે ખોલવાનું હોય જ છે આગળનું બોનેટ. ડિક્કી અને પેટ્રોલ માટે કે ડીઝલ માટે અહીંયા હોય છે. તો ભાઈ દર રવિવારે આપણે ગાડી ચલાવતા શીખવાડવાના છીએ. અમદાવાદમાં જે પણ રહેતા હોય બધા જ આપણા જે સબસ્ક્રાઈબર છે બધાને આપણે ગાડી ચલાવતા શીખવાડવાના છીએ ફ્રીમાં. કોઈ પેટ્રોલ લાવવાની જરૂર નહીં, પેટ્રોલના પૈસાની જરૂર નહીં, કોઈ ગાડી લાવવાની જરૂર નહીં. ફક્ત ને ફક્ત તમારે જે હું લોકેશન આપું એ અમદાવાદમાં જ છે, કોઈ બહાર નથી, રિવરફ્રન્ટ આજુબાજુમાં જ છે. તો તમે ત્યાં આવી જશો તો તમને ફ્રીમાં ગાડી શીખવાડવામાં આવશે. એ પણ રવિવારે, ફક્ત રવિવારે ફ્રી આપણા સબસ્ક્રાઈબર માટે. તો જોઈન થઈ જાઓ ચેનલમાં, આપણી યુટ્યુબ ચેનલમાં જોઈન થઈ જાઓ અને ફ્રીમાં ગાડી શીખવાનો મોકો ઉઠાવી લો. તો બેસતા તો શીખી ગયા છીએ. તો આમાં બતાવે છે કે આપણો દરવાજો ખુલ્લો છે. તો દરવાજાના ફીચર પણ બતાવી દઉં છું. તો વાંકીને જ બતાવું તમને. તો અહીંયા આપેલા છે કાચના, જે તમારો મિરર છે બરાબર. આ જે દરવાજા ઉપર કાચ હોય, બારીનો કાચ, હા, તો એ ખોલવા માટે નીચે કરો તો નીચે થાય, ઉપર કરો તો ઉપર થાય. એ પણ હું તમને બતાવી દઉં છું ચાલુ કર્યા પછી. તો બેસ્યા પછી ચાલુ કરી દઈએ ગાડી. હવે આમાં કોઈ ચાવી ભરાવાનું આવતું નથી, ચાવી નથી આવતી આમાં, બરાબર. તો ચાવીથી ક્યાંથી ચાલુ કરશો તમે? તો અહીંયા બટન આપેલું છે, આ બટન આપેલું છે. શું લખ્યું છે? એન્જિન સ્ટાર્ટ અને સ્ટોપ. તો આવી રીતે કોઈ પણ ગાડી હોય, અમુકમાં અહીંયા બટન આપ્યા હોય, અમુકમાં અહીંયા બટન આપ્યા હોય, કે અમુકમાં અહીંયા બટન આપ્યા હોય. તો આમાં અહીંયા આપેલું છે. તો આપણે આ બટન દબાવી, કોઈ ચાવીથી નહીં ચાલુ કરવાની, ચાવીને સારી રીતે સારી જગ્યાએ મૂકી દેવાની છે. અને હવે બટન આપણે દબાવીશું. તો બટન દબાવીશું એટલે એકવાર બ્રેક ઉપર પગ રાખવાનો છે. જો હું બ્રેક ઉપર પગ નથી રાખતો,
બ્રેક ઉપર પગ નથી રાખતો હું, અને હવે હું બટન દબાવું છું. મારો ગેર પણ અહીંયા નહીં બતાવે કે અહીંયા પણ નહીં બતાવે, પણ હું હવે બટન દબાવું છું બ્રેક ઉપર પગ રાખ્યા વગર. આ મેં બ્રેક ઉપર પગ રાખ્યા વગર બટન દબાવ્યું. શું આવ્યું? અહીંયા લોક જ છે. અહીંયા શું લખેલું આવ્યું? બરાબર, બધું આવી ગયું. કેમ? કારણ કે બ્રેક ઉપર પગ નથી આપણો. હવે હજુ એકવાર દબાવું હું બ્રેક ઉપર પગ રાખ્યા વગર, તો અંદરની સિસ્ટમ ચાલુ થઈ છે. જો બધી એરરો બતાવી દે છે કે કઈ કઈ એરરો ક્યાં ક્યાં વર્ક કરે. અહીંયા તમને ડિસ્પ્લે પણ બતાવી દીધી છે, પણ ગાડી ચાલુ નથી થઈ. હું એક્સિલેટર આપું, કંઈ જ નહીં થાય. હવે એની માટે શું કરવાનું? હવે હું ફરીથી બટન દબાવીશ તો ગાડી બંધ થઈ જશે. અમે ફરીથી બટન દબાવ્યું તો ગાડી બંધ થઈ ગઈ. એટલે એ વસ્તુનું ધ્યાન રાખવાનું. કોઈ પણ ગાડી હોય હંમેશા બેસો ત્યારે તમારે બ્રેક ઉપર પગ અને ક્લચ ઉપર પગ હોવો જ જોઈએ. એક્સિલેટર પર નથી રાખવાનો. તો આટલું સમજી ગયા. બ્રેક દબાવી દીધી છે. આ બટન મેં જો ચાલુ થઈ ગઈ. ગાડી ચાલુ થઈ ગઈ. મોડ કયો છે અત્યારે? ગેર પાર્કિંગ. એ પણ બતાવી દીધું. રેન્જ બતાવી દીધી. બધું જ બતાવી દીધું. તો ગાડી ચાલુ થઈ ગઈ છે. ગાડી ચાલુ કર્યા પછી જ હંમેશા તમારે એસી ચાલુ કરવાનું છે. અમે એસી ચાલુ કરી દીધું છે. ગાડી ચાલુ થયા પછી જ એસી કરવાનું છે. એસી ચાલુ હોય સેલ નથી મારવાનો, બેટરી તમારી બગડી શકશે. ગાડીમાં બેસી ગયા પછી તમારા કાચ, જે તમને કાચ હોય છે સાઈડના મિરર આવી રહ્યા, તો એ તમારે સેટ કરી દેવાના તમારી રીતે. તમને જે પણ બરાબર દેખાતું હોય એ રીતે તમારે સેટ કરવાનું છે. અહીંયાથી સેટ થશે. તો અહીંયાની સિસ્ટમ પણ કહી દઉં કે આ કાચ ખોલવા માટે છે. આ બારી, તો આ બારી ખુલી, ઊંચું કરશો એટલે ઉપર કરશો એટલે કાચ બંધ થઈ જશે. એવી રીતે આ 4 બારીના છે. આ બારીઓ લોક કરવાનું છે. લોક. આ ગાડી ઊભી રાખો, દરવાજો કોઈને પાછળ ખોલવો હોય તો આ બટન દબાવશો તમે તો એ ગાડી અનલોક થઈ જશે. તો આ બધા ફીચર્સ છે. તો હું તમને બીજું સ્ટેરિંગના બીજા બધા જ તમને હું શીખવાડી દઉં છું. કાચ તમે તમારી રીતે સેટ કરી દો. પાછળ તમને જે પણ દેખાય એ રીતે તમારે સેટ કરવાનું છે. તમને ફાવે, પાછળ દેખાવું જોઈએ એ રીતે સેટ કરવાનું છે. ગાડીમાં બેસીને આપણે ચાલુ કરતાં તમને શીખવાડી દીધું કેવી રીતે ચાલુ કરવી. અત્યારે આપણો મોડ પાર્કિંગમાં છે. અહીંયા બ્લુ કલરની લાઇટ બતાવે છે. ડિસ્પ્લેમાં પણ બતાવશે. બરાબર. તો હવે તમને હું સ્ટેરિંગના ફીચર્સ પણ બતાવી દઉં છું. મોટા આપણે જે કામની વસ્તુ એ તમને હું બતાવી દઉં. તો સ્ટેરિંગમાં પહેલાં ડાબા હાથ ઉપર આ સ્ટેરિંગ સીધું છે. તો ડાબા હાથ ઉપર બધી જ મોસ્ટ ઓફ ગાડીઓમાં વાઇપરના સેટિંગ આપેલા હોય છે. તો વાઇપરના મારા બધા જ વિડીયોમાં હું તમને વાઇપર શીખવાડી દઉં છું. હાઈ, લો, બરાબર, ઓફ. તો આ ઓફ છે. આને ઊંચું કરશું તો આ વાઇપર ચાલુ થશે. આગળ વાઇપર હોય, વરસાદમાં કામ આવે. આ એના માટેના છે. જમણા હાથ ઉપર, તો જમણા હાથ ઉપર તમારે આવે છે લાઇટના ફીચર, એટલે લાઇટની સ્વિચો. તો આ લાઇટ ચાલુ કરવાની, સાઈડ લાઇટ કરવી હોય તો ઊંચી કરવાની. જો સાઈડ લાઇટ ચાલુ થઈ ગઈ. આ બંધ થઈ જશે, પણ આમાં જાતે તમારું સ્ટેરિંગ ફરશે એટલે બંધ થઈ જશે. જાણે કે મેં ડાબી બાજુની લાઇટ કરી છે, મેં સ્ટેરિંગ ફેરવી દીધું. મારે ટર્ન મારવાનો છે. એક્ઝામ્પલ આપું છું કે ચાલુ ગાડી છે, ટર્ન મારી દીધો, હવે સ્ટેરિંગ સીધું કરું છું તો લાઇટ જાતે બંધ થઈ જશે. આમાં જાતે તમારે બંધ કરવાની જરૂર નથી આવતી. હા, થોડોક ટર્ન વાગ્યો હશે ને, થોડોક જ, તો જાતે બંધ કરવી પડશે. અને નીચે કરશો એટલે જમણી બાજુની લાઇટ ચાલુ થશે, સાઈડ લાઇટ. બધામાં આ જ હોય છે. ઉપર કરો એટલે ડાબી બાજુની, નીચે કરો એટલે જમણી બાજુની. હવે એને આપણે બંધ કરી દઈએ છીએ. તો સાઈડ લાઇટનું મેં તમને બતાવી દીધું. હવે આગળની લાઇટનું બતાવું છું. અત્યારે ઓફ ઉપર બતાવે છે તમને, જે ટપકું બતાવે છે એરો, તો ઓફ ઉપર છે. અત્યારે આ કર્યું આપણે ઓટો ઉપર. તો ગાડીમાં ઓટોમેટિક ઓટો હેડલેમ્પ પણ આવે છે. અને આનાથી કરશું એટલે આગળની અહીંયાની જે લાઇટો હોય એ બધી લાઇટો ચાલુ થઈ ગઈ છે. આગળના ફોગ લેમ્પ. અને હવે ઉપર કરીશું એટલે મેઇન લાઇટ આપણી જે ચાલુ થઈ ગઈ છે. અહીંયા બતાવી દીધું છે બધી. તો મેઇન લાઇટો પણ ચાલુ થઈ ગઈ છે. અને આને નીચે કરશો તમે, આમ આ નીચે મેં કર્યું તો અહીંયા હાઈ બીમ તમને અહીંયા દેખાતું હશે, બ્લુ કલરની. આ બ્લુ કલરની દેખાય છે. હાઈ બીમ આવી ગઈ છે. એને ઊંચું કરી દઈશું આમ, તો એ બંધ થઈ જશે. હાઈ બીમ જતી રહી.
તો આવી રીતે હાઈ બીમ છે, લાઇટ છે, ઓટોમેટિક લાઇટ છે, બધું જ ઓટોમેટિકનું છે આમાં સિસ્ટમ. તો એ છે. સૌથી જરૂરી ગેર શીખવાનું છે, તો હું તમને ગેર શીખવાડી દઉં છું. સૌથી કોઈ પણ ગાડી હોય એમાં ગેર શીખવાની જરૂર છે. કારણ કે મેન્યુઅલ હોય કે ઓટોમેટિક હોય એમાં ગેર શીખવો જરૂરી જ છે. તો આ ઓટોમેટિક ગાડી છે, આમાં હું તમને ગેર પાડતા શીખવાડી દઉં છું. અત્યારે પાર્કિંગમાં ગેર છે. હા, હું તમને ગેર શીખવાડું છું ત્યારે મારો પગ હંમેશા બ્રેક ઉપર રહેશે અને હેન્ડ બ્રેક ખેંચેલી રહેશે. આમાં ઓટોમેટિક ઇલેક્ટ્રિક હેન્ડ બ્રેક નથી, આમાં મેન્યુઅલ છે. તો હું તમને ગેર શીખવાડી દઉં છું. તો ગેર અત્યારે છે પાર્કિંગ, અહીંયા પણ બતાવી દેશે ડિસ્પ્લેમાં કે પાર્કિંગ ઉપર ગેર છે. હવે હું ચેન્જ કરીશ તો ચેન્જ થશે નહીં. હું આ ચેન્જ કરું છું તો ચેન્જ થતો નથી. બ્રેક ઉપર પણ પગ છે, બધું જ છે, ચેન્જ થતો નથી. કેમ ચેન્જ નહીં થતો? તો અહીંયા સ્વિચ આપેલી છે, દેખાય છે એની સ્વિચ. આમ દબાવવી પડે, પાછળ એની સ્વિચ આપેલી છે. બટન આપેલું છે, તમે દબાવશો પછી આમ કરશો પછી એ ફરશે. અને ક્યારેય બટન દબાવવાની જરૂર નથી, એ પણ હું તમને બતાવી દઉં કે જો અત્યારે મેં બટન દબાવ્યું, હવે આ આવ્યો રિવર્સ ઉપર ગેર આવી ગયો, આર ઉપર. પાછળનો કેમેરો પણ ચાલુ થઈ ગયો, અહીંયા પણ આર બતાવી દીધું. હવે હું નીચે કરું છું તો હવે એનું ઉપર આરામથી આવી ગયો છે. ત્યારે મારે બટન દબાવવાની જરૂર નથી. જો હું કોઈ બટન નથી દબાવતો, ખાલી આવી ગયો, સીધો ડી ઉપર આવી ગયો. આપણે એન ઉપર તમને બતાવવાનું છે. એન ઉપર આવી ગયો, કોઈ બટન દબાવ્યા વગર. ડી ઉપર પણ આવી જશે, કોઈ બટન દબાવ્યા વગર. કોઈ જ બટન દબાવવાનું નથી. હા, પણ તમે ઉપર લઈ જશો તો એન ઉપર તો જતો રહેશે, ઉપર સ્વિચ બટન દબાવ્યા વગર. પણ આર ઉપર નહીં જાય. આર ઉપર નહીં જાય જ્યાં સુધી આ બટન નહીં દબાવો. આર ઉપર નહીં જાય. આર એટલે રિવર્સ. તો આ બટન દબાવ્યું મેં, હવે કર્યું, આર ઉપર જતો રહ્યો. પાર્કિંગ ઉપર પણ નહીં જાય, અહીંયાથી આરથી પાર્કિંગ ઉપર પણ નહીં જાય. અત્યારે આર ઉપર છે, રિવર્સ ઉપર, પણ એ પાર્કિંગ ઉપર નહીં જાય. એ બટન દબાવવું જ પડશે. આ બટન દબાવ્યું એટલે ગયું પાર્કિંગમાં. હંમેશા ગાડી મૂકો એટલે પાર્કિંગ ગેર પાડીને જ, જે પાર્કિંગમાં કરીને જ તમારે હેન્ડબ્રેક ખેંચીને જ ગાડી મૂકવાની છે. પછી બંધ કરવાની, એસી બંધ કરવાનું, પછી ગાડી બંધ કરવાની. આ એસી બંધ કરી દેવાનું અને પછી ગાડી બંધ કરી દેવાની. ગેર વિશે માહિતી મળી ગઈ છે. હવે પી એટલે પાર્કિંગ, આર એટલે રિવર્સ, ડી એટલે તમારે એન એટલે ન્યુટ્રલ, ડી એટલે ડ્રાઈવ એટલે આગળ જાય, એન એટલે ઊભી રહી ગયો ત્યારે, આર એટલે રિવર્સ એટલે પાછી જાય, અને પી એટલે પાર્કિંગ, ઊભી રહી હોય પાર્ક કરવાની હોય ત્યારે તમારે પી કરી દેવાનો. હેન્ડબ્રેક વિશે હું બધી ગાડીઓમાં તમને શીખવાડેલું જ છે કે હેન્ડબ્રેક ખેંચેલી હોય ત્યારે તમારે સેજ ઊંચું કરવાનું, એ બટન દબાવવાનું અને પછી નીચે કરી દેવાની. બહુ બધા લોકોને નથી ખબર હોતી, અને જ્યારે તમારે હેન્ડબ્રેક ઊભી રહી હોય પાર્ક કરવાનું થાય ત્યારે ખાલી ખેંચી લેવાનું છે, ત્યારે કોઈ બટન દબાવવાની જરૂર નથી. પણ હા, તમે બટન દબાવ્યા વગર નીચે કરશો તો નહીં થાય. એટલે અને એ બટન બી દબાવશો નીચે ઊંચી કર્યા વગર તો પણ નહીં થાય. એટલે સેજ ઊંચું કરીને બટન દબાવીને નીચે કરવાની છે. આ ગાડીમાં સનરૂફ પણ છે, તો સનરૂફ અહીંયા આપેલી છે, હું તમને બતાવી દઉં. તો સનરૂફ ખોલવા માટે અહીંયા હંમેશા કોઈ પણ ગાડી હશે તો મોટાભાગની ગાડીઓમાં અહીંયા મિરર હોય છે, એની ઉપર જ આવી રીતે હોય છે સનરૂફનું. તો એ તમે એક બટન દબાવશો, આમે એકવાર બટન દબાવ્યું તો સનરૂફ ખુલી ગઈ છે. પણ આમાં એક વસ્તુ મેન્યુઅલ છે, એ પણ હું તમને બતાવી દઉં કે હું બીજી વાર બટન દબાવીશ હવે બંધ કરવા માટે. આમે બટન દબાવ્યું તો કાચ તો બંધ થઈ જાય છે, પણ જ્યાં પડદો હોય છે કર્ટન ટાઈપ, એ બંધ નહીં થતો. એ તમારે મેન્યુઅલ બંધ કરવું પડશે. તો હવે હું તમને ડિસ્ટન્સ લેતા શીખવાડી દઉં છું કે ગાડી બોનેટ કેવી રીતે આગળ અડશે કે નહીં અડે, કેવી રીતે ગાડી નીકળી જશે કે નહીં નીકળે, એનું હું તમને શીખવાડું છું. બધી જ ગાડીઓમાં શીખવાડું છું. ધ્યાન આપીને જોશો તમે તો પણ તમને આવડી જશે. ગમે ત્યારે તમે ગાડી ચલાવશો ત્યારે તમને ખબર પડી જશે કે મારી ગાડી નીકળી જશે. એકદમ શ્યોર 100% તમે ગાડી જ્યારે બી ચલાવશો ત્યારે તમને ખબર પડી જશે કે ગાડી નીકળી જશે, જો તમે આ વિડીયો જોશો પૂરેપૂરું તો ચલો ડિસ્ટન્સ શીખવાડી દઉં છું. હંમેશા મેં તમને બધા જ વિડીયોમાં કીધેલું છે કે આ વાઇપરની ડટ્ટી દેખાય છે અહીંયા, વાઇપરનું બોલ્ટ ટાઈપ. તો વાઇપર હંમેશા ધ્યાન આપવાનું છે, વાઇપરની નિશાની. ચલો વાઇપર તો ઠીક, એના લેવલમાં મને આ સીધું લાગે છે, તો હું અહીંયા બેઠો છું, આ મારો પંજો છે, તો હું જોઈશ કે અહીંયા જે મારી આંગળી દેખાય છે આના સિદ્ધાંતમાં જ છે
કે અહીંયાથી જે હશે ડાબી બાજુ તો એ ગાડીને અડી જશે, આ બાજુ હોય તો કન્ફર્મ છે અડવાનું જ છે, પણ જો આ બાજુ હશે એટલે કે જમણી બાજુ હશે તો ગાડીને નહીં અડે. આ શ્યોર એકદમ 100%ની વાત છે. તમે ટ્રાય કરી જોજો, અને જો ના થાય ને તો કોમેન્ટ બી કરજો હું તમને જવાબ આપીશ. અને એ જ વસ્તુ જો જમણી બાજુ, આ ડાબી બાજુ જો તમારું વાઇપર ક્યાં પતે છે, આ વાઇપર ચાલુ થયું ક્યાં પતે છે, તો વાઇપર આટલે પતી જાય છે, એની જે ડટ્ટી કે જે બી છે ને અહીંયા સાઈડ. હા, તો બસ આ ધ્યાન રાખવાનું છે કે આ વસ્તુ જો આની ડાબી બાજુ હશે તો ગાડીને કંઈ જડશે નહીં, પણ જો આની જમણી બાજુ હશે તો તમારી ગાડીને વસ્તુ અડી જશે, કોઈ પણ હશે એ ગાડીને અડી જશે. તો હંમેશા આ ધ્યાન રાખવાનું છે. સીટ ઉપર બેસીને જોવાનું છે, આ આડું થઈને નથી જોવાનું કે આમ થઈને પણ નથી જોવાનું. તમારે સીટ ઉપર સીધું બેસીને જ જોવાનું છે કે આગળની વસ્તુ નીકળી જશે કે નહીં, કે હા આની આ બાજુ છે તો જતું તો નહીં અડે, અને આની આ બાજુ છે તો વસ્તુ નહીં અડે, કંઈ પણ હોય. તમારે છે કે આટલે સુધી નથી જોવાનું કે હા અહીંયા સુધી નહીં, નો, આટલે સુધીને જ જોવાનું છે કે હા બસ ગાડી સીધી જાય છે, અહીંયાથી આમ જતું રહ્યું તો નહીં અડે. સ્ટેરિંગ સીધું હોવું જોઈએ. કોઈ પણ ગાડી ચલાવો ત્યારે બેસો અને પછી તમારે સ્ટેરિંગ હંમેશા આવી રીતે પકડવાનું. જો એની ડિઝાઇન પણ આપેલી છે બધી જ ગાડીઓમાં, મોસ્ટ ઓફ સારી જે મોંઘી ગાડીઓ છે એમાં ડિઝાઇન પણ આપેલી હોય જ છે, તો તમારે સ્ટેરિંગ પકડવા માટે જ આપેલી હોય છે આવી રીતે. તો હંમેશા સ્ટેરિંગ આવી રીતે જ પકડવાનું છે, બે હાથે. જ્યારે શીખો છો ત્યારે તમારી બે હાથે જ તમારે સ્ટેરિંગ પકડવાનું છે. હા, તમે શીખી જાઓ પછી તમે એક હાથે ડ્રાઈવ કરી શકો, પણ જ્યારે પણ શીખો ત્યારે બે હાથે જ શીખવાની છે. અને હા, કોઈને સાથે રાખીને જ શીખવાનું છે ગ્રાઉન્ડમાં. હું તમને શીખવાડવા માટે પણ ગ્રાઉન્ડમાં જાઉં છું, રોડ ઉપર પણ શીખવાડી શકું છું, પણ હું ગ્રાઉન્ડમાં જાઉં છું. તો સ્ટેરિંગ આવી રીતે પકડવાનું છે. આના ફાયદા બધા જ છે કે તમે અહીંયાથી લાઇટ ડીપર જે મારવી હોય, ડીપર, અપર ડીપર, કે તમારે સાઈડ લાઇટ ચાલુ કરવી હોય, આ સાઈડ લાઇટ ચાલુ કરી મેં નીચેની, કંઈ પણ થઈ શકે. હોર્ન મારવો હોય તો આવી રીતે હોર્ન મારી શકો છો. બધી જ વસ્તુ તમે વાપરી શકો. એટલા માટે કહું છું હંમેશા હાથ એવી રીતે રાખવાના છે. ચલો તો તમને ગાડી ચલાવતા શીખવાડી દઉં છું કે કેવી રીતે ચલાવવી ગાડી. બધું જ મેં તમને કીધું એ તમે ધ્યાનથી જોઈ લીધું, સમજી લીધું. બેસતા શીખવાડી દીધું, ગાડી ચાલુ કરતાં શીખવાડી દીધું, કઈ ગાડી છે કેવી રીતે બધું જ કહી દીધું. ગેર વિશે શીખવાડી દીધું, હેન્ડબ્રેક વિશે શીખવાડ્યું, બેસતા શીખવાડ્યું, સીટ તમારી રીતે તમે સેટ કરતાં શીખવાડ્યું કે સેટ કરી દેવાની તમારી રીતે, બધું જ કહી દીધું, કાચથી લઈને બધું જ. તો હવે તમને ગાડી ચલાવતા શીખવાડું છું. તો બેસી ગયા, ગાડી ચાલુ કરી દીધી. પગ આપણા હંમેશા કોઈ પણ ગાડી હોય મેં તમને કીધેલું છે કે એક આવશે ક્લચ ઉપર, એક આવશે બ્રેક ઉપર. તો હવે તમને ક્લચ બ્રેક એ બી કાઢી દઉં. હંમેશા જમણી બાજુ જે પણ હોય, કોઈ પણ ગાડી હોય તો એને શું કહેવાય? એક્સિલેટર. આ એક્સિલેટર જુઓ, વચ્ચે હોય એને બ્રેક કહેવાય, અને લાસ્ટમાં હોય આ બાજુ ડાબી બાજુ તો એને ક્લચ કહેવાય. તો ABC હંમેશા ઊંધું આમાં, એ જે આપણે ભણીએ એમાં ABC હોય છે આગળ, આમથી ABC જતું હોય છે, પણ આમાં ઊંધું છે, A B અને C એવી રીતે. A એટલે એક્સિલેટર, B એટલે બ્રેક અને C એટલે ક્લચ. તો આ તમે સમજી ગયા. તો હવે તમે ગમે ત્યારે બેસો એટલે તમારે બેસવાનું કેવી રીતે છે? બ્રેક અને ક્લચ ઉપર પગ રાખીને. હવે તમે જ્યારે ચલાવો ત્યારે તમારે એક્સિલેટર આપવાનું થાય ત્યારે તમારે પંજો આવી રીતે ફેરવવાનો છે, એડી નથી ફેરવવાની, પંજો ફેરવવાનો છે. જાણે કે આ અત્યારે બ્રેક મારવાની આવી, બ્રેક મારી, હવે એક્સિલેટર આપવાનું થયું તો આવી રીતે જ કરવાનું છે, આમ નથી કરવાનું. આવી રીતે તમારે એક્સિલેટર બ્રેક આવી રીતે નથી કરવાનું, આવી રીતે પગ રાખવાનો બેઠા એટલે. હવે તમારે આવી રીતે જ કરવાનું છે, ફક્ત ને ફક્ત એડીથી પંજો ફેરવવાનો છે. આ પગ આવી રીતે રહેશે. જો ગેરવાળી ગાડી હશે એમાં પણ તમે વિડીયો જોઈ લેજો મારા, એમાં પણ બધું શીખવાડ્યું છે. તો પંજો જ ફેરવવાનું છે, કોઈ એડી ફેરવવાની નથી. તો ચલો હવે ચલાવતા શીખીએ. તો આપણું સ્ટેરિંગ સીધું જ છે, ક્લચ ઉપર અને બ્રેક ઉપર પગ છે. હવે આપણે ગેર પાડીને ચલાવવાની છે. તો ડિસ્ટન્સ લેતા પણ મેં બતાવી દીધું કે આની આ બાજુ હશે તો તમારી ગાડી નહીં અડે, અને આની આ બાજુ હશે તો ગાડી નહીં અડે. તો ચલો હવે બ્રેક દબાવશો ત્યારે જ ગેર પડશે તમારો, ત્યારે જ આગળ જશે. તો બેઠા, હેન્ડબ્રેક નીચે કરી દીધી મેં, એ પણ શીખવાડ્યું. હવે ગેર પાડવાનો છે તો આગળ જવા દેવાની છે, એટલે આપણે ડી કરીશું કે ડ્રાઈવ ઉપર. તો ચલો ડ્રાઈવ ઉપર કરીએ ગેર. ગેર પણ મેં તમને શીખવાડી દીધા છે. મેં છેક નીચે લાવી દીધું, ડી કરી દીધો છે.
તો ડ્રાઈવ મોડ થઈ ગયો છે અહીંયા. હવે આમાં શું કરવાનું છે, સ્ટેરિંગ પકડ્યું. હવે મેં સીધું ખાલી બ્રેક ધીમે ધીમે મેં છોડી છે, બ્રેક ધીમે ધીમે મેં છોડી દીધી. તો જો જવા લાગી એની રીતે જવા લાગી ગાડી. કંઈ જ નથી કર્યું, મેં બ્રેક ધીમે ધીમે છોડી છે. હું કોઈ જ એક્સિલેટર નથી હાલતો. અને હા, આ જ વસ્તુ તમારે ટ્રાફિકમાં કેવી રીતે કરવી એ પણ હું તમને કહી દઉં, જણાવી દઉં. થોડો ટર્ન માર લઉં કે ટ્રાફિકમાં કેવી રીતે કરવી. જરૂર પડે એવી રીતે તમારે વળાવવાની છે. હા, અહીંયા ઊભા રહીએ. હવે તમે ટ્રાફિકમાં જોશો ને તો ટ્રાફિકમાં તમારે બ્રેક ઉપર જ ચલાવવાની છે, એક્સિલેટર આપવાનું નથી. ટ્રાફિક હોય ને ત્યારે બ્રેક ઉપર જ ચલાવવાની, એક્સિલેટરની કોઈ જરૂર નથી, તો આપવાની જરૂર નથી. આમાં પણ સારી સ્પીડે જશે. તો ટ્રાફિકમાં કેવી રીતે ચલાવી, તો ધીમે ધીમે બ્રેક છોડવી એટલે ગાડી ધીમે ધીમે જશે આગળ. અને બ્રેક ઉપર જ પગ રાખવાનો, પણ બ્રેક દબાવવાની નથી. બ્રેક ઉપર જ પગ રાખવાનો. જ્યારે જરૂર પડે ટ્રાફિકમાં ત્યારે દબાવવાની, ત્યાં સુધી નથી દબાવવાની. જ્યારે પણ જરૂર પડે, જાણે કે આ જો મેં ધીમે ધીમે બ્રેક છોડી, ગાડી જાય છે. હવે મારે જરૂર પડી એટલે હું ધીમે ધીમે બ્રેક દબાવીશ. ધીમે ધીમે બ્રેક દબાવવાની, એકદમ ઝાટકાથી નહીં દબાવવાની. તો ટ્રાફિકમાં પણ તમને બતાવી દીધું કે ખાલી બ્રેક ઉપર પગ રાખવાનો છે ને બ્રેક ધીમે ધીમે છોડવાની છે, ને જરૂર પડે ત્યારે તમારે બ્રેક ધીમે ધીમે મારવાની છે. તો એવી રીતે તમારે ટ્રાફિકમાં ચલાવવાની છે. હવે આમાં કોઈ ગિયર ચેન્જ કરવાના આવતા નથી. આ વસ્તુનું ધ્યાન રાખજો. હંમેશા સીટ બેલ્ટ પહેરીને જ ગાડી ચલાવવાની છે. હું સીટ બેલ્ટ પહેરી લઉં છું, કારણ કે હવે હું રોડ ઉપર જવાનો છું. તો મેં સીટ બેલ્ટ પહેરી લીધું, એરર જતી રહી. તો ડી કર્યા પછી ઓટોમેટિકનો એ ફાયદો છે કે તમારે ગેર ચેન્જ વારે ઘડીએ કરવાના રહેતા નથી. તો એકવાર ગેર થઈ ગયો, હવે તમે જવા દેશો. જો મેં ધીમે ધીમે આ ક્લચ છોડ્યો, તો જો કેટલી ધીમે ધીમે જાય છે. જો મેં માઇનોર બ્રેક છોડી છે, માઇનોર બ્રેક છોડી છે, ક્લચ નહીં, સોરી મારી ભૂલ થઈ ગઈ. મેં માઇનોર બ્રેક છોડી છે, બ્રેકને થોડી રિલેક્સ કરી અને જો કેટલી ધીમી ધીમી જાય છે. એકદમ ધીમે ધીમે જવા દઉં. જો 3ની સ્પીડ, 2ની, જો હું કેટલાની સ્પીડે જવા દઉં, 1, 2, 3. એકદમ ધીમે ધીમે બ્રેક આપણે રિલીઝ કરવાની છે. જેવી જરૂર પડે એવી તમારે પછી બ્રેક દબાવવાની ને બ્રેક હટાવવાની. તો જોઈ લીધું. હવે ટર્ન મારતા પણ લોકો કહેતા હતા કે ટર્ન કે મારતા શીખવાડો. કારણ કે આ રાઉન્ડ બતાવે છે અહીંયા, આ જે રાઉન્ડ બતાવ્યો છે, તો આમાં મારવો છે. આવી રીતે ટર્ન મારવો છે, તો કેવી રીતે ટર્ન મારવાનો. તો આ જો મેં જવા દીધી ગાડી. હવે મારું મેં તમને ઓલું કીધું હતું કે અહીંયાનું નિશાની લઈ લેવાની. મેં તમને કીધું હતું ડિસ્ટન્સ કેવી રીતે લેવું એની માટે. તો જો આવી ગયું છે ઓલું, તો હું ટર્ન મારી રહ્યો છું. તો આવી રીતે તમારે ટર્ન મારવાનો પણ જરૂર હોય એટલો. આમાં કોઈ ફિક્સ નથી હોતું કે કેટલો ટર્ન મારવો. હંમેશા ટર્ન જે આપણે વળાવવાની ગાડી હોય છે એ હંમેશા રોડના આધારિત જ હોય છે. કોઈ આનો રૂલ નહીં હોતો કે આટલો ટર્ન મારીશું તો વળી જશે, આટલો ટર્ન મારીશું તો વળી જશે. કોઈ આનો રૂલ નથી હોતો. જેટલો જ તમારો રોડનો વળાંક હોય એટલો જ આપણો સ્ટેરિંગ ફેરવવાનું છે. આ નિયમ યાદ રાખજો. તો હવે તમને હું ડ્રાઈવ કરીને પણ બતાવી દઉં. તો હવે તમને બીજું બધું બતાવી દીધું. ફરીથી આપણે હવે રોડ ઉપર કેવી રીતે ચલાવી એ તમે જુઓ શાંતિથી. હું રોડ ઉપર કેવી રીતે ચલાવું છું, કેટલું ડિસ્ટન્સ રાખું છું. આ બોનેટ દેખાય છે વ્હાઇટ, તો આગળની ગાડી એને અડી ના જાય એ પણ કેવી રીતે આપણે ધ્યાનમાં લઈએ છીએ એ પણ જોઈ લો. કે ભાઈ બોનેટ અહીંયાથી આપણને દેખાય છે, અહીંયા બેઠા છીએ, મારી હાઇટ છે થોડીક, તો મને પ્રોપર આખું બોનેટ દેખાય છે. તો બોનેટ આગળની ગાડીને અડી ના જાય એના માટે તમારે થોડું ડિસ્ટન્સ તો રાખવાનું જ હંમેશા. લખેલું હોય છે 10 ફૂટ દૂર રાખો, તો દૂર રાખવાનું જ તે ગાડીની કોઈ પણ વસ્તુ હોય. તો હું તમને ચલાવતા શીખવાડી દઉં. રિવર્સ ગિયર અને જે પાર્કિંગ કરવાનું છે હું તમને બીજા વિડીયોમાં શીખવાડવાનું છું. બધી જ ગાડીઓના પાર્કિંગ ને બધું આપણે શીખવાડવાના છીએ. તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ તમારે રોડ ઉપર ક્યારે શીખવાનું છે, જ્યારે તમને થોડી આવડી જાય પછી જ તમારે રોડ ઉપર લઈ જવાની છે ગાડી. એ પણ કાચું લાયસન્સ હોય પછી, અને સાથે કોઈને રાખવાનું છે. હા, તમે સ્કૂલમાં જશો, જે ડ્રાઇવિંગ સ્કૂલ હોય છે એમાં તમે જશો તો તમારે ત્યાં છે ને આ જાણે કે અહીંયા એક્સિલેટર ને બ્રેક છે ને, એવી રીતે જ અહીંયા જે કો પેસેન્જર હોય એટલે કે સાઈડમાં જે બેઠું હોય ને એમના પણ અહીંયા હોય છે. તો તમને એવું લાગતું હશે કે તમે જ ગાડી ચલાવી રહ્યા છો, પણ અમુક ટાઈમે એ લોકો પણ સેટિંગ રીતે પોતે એડજસ્ટ કરતા હોય છે, એક્સિલેટર, બ્રેક, ક્લચ ને એ બધું.
એટલે આ વિડીયો તમે જોશો, ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો તો તમને પાક્કું આવડી જશે. તો ચલો હું તમને હવે રોડ ઉપર કેવી રીતે ચલાવી એ શીખવાડું છું. સીટ બેલ્ટ પહેરી લીધો, બ્રેક ઉપર પગ છે, ક્લચ ઉપર પગ છે, ક્લચ નથી આમાં પણ હું તમને પહેલાં પણ શીખવાડી દીધું છે. પગ આવી રીતે રાખવાનો અને એક્સિલેટર કેવી રીતે આપવાનું એ પણ બતાવી દીધું છે, તમે લાઈવ જોઈ લેજો. ચલો ડી ઉપર કરી દીધો, હેન્ડ બ્રેક નીચે છે, સ્ટેરિંગ પકડી લીધું. હવે ધીમે ધીમે હું બ્રેક છોડી રહ્યો છું. આ ધીમે ધીમે મેં બ્રેક રિલીઝ કરી, મારી ગાડી આગળ જવા લાગી છે. ડિસ્ટન્સ કેવી રીતે લેવું જો મેં તમને હમણાં શીખવાડ્યું હતું ને, આ પથ્થર દેખાય છે તો અત્યારે પથ્થર થોડોક આ બાજુ છે, તો આ હું સ્ટેરિંગ જો સીધું રાખીશ ને તો એ પથ્થરને અડી જશે. સહેજ વળાયું જો, હવે પથ્થર જતો રહ્યો છે સાઈડમાં, અને હું તમને સ્ટેરિંગ સીધું કરીને પણ બતાવી દઉં. પથ્થર જોઈ લો નીચે, અને જોઈ લો કાચમાં પથ્થર બતાવીશ 110%. જોઈ લો, હું તમને દરવાજો ખોલીને પણ બતાવી દઉં. આવી ગયો પથ્થર સાઈડમાં, કોઈ ટાયરની ઉપરથી નથી ગયો, સાઈડમાં આવી ગયો. આ રીતે તે તમારે ડિસ્ટન્સ લેવાનું છે કે હા આવશે કે નહીં. ચલો હવે તમને રોડ ઉપર ચલાવતા શીખવાડી દઉં છું. તો આ ધીમે ધીમે બ્રેક છોડી, મેં આ બ્રેક મેં આખી છોડી દીધી અને આવી રીતે ગાડી જવા દઈએ રોડ ઉપર. તો હવે મારે જરૂર પડી છે કે મારે સ્પીડ થોડી જોઈએ છે, કારણ કે જો 7ની સ્પીડ છે બ્રેક છોડતા, તો હવે મારે થોડી સ્પીડ જોઈએ. તો હું એક્સિલેટર આપીશ, પણ કેવી રીતે આપીશ? તો હું પગ આવી રીતે જ રાખીને આપીશ. આવી રીતે રાખીને નહીં આપું, સીધો પગ રાખીને નહીં આપો એક્સિલેટર. હું આવી રીતે જ પગ રાખીને આપીશ કે મારે, કારણ કે સીધો પગ તો આની જોડે રાખવાનો છે બ્રેક સાથે, અને એક્સિલેટર મારે અહીંયા આવી રીતે આપવાનું છે. જો હું મારી જરૂર પડી 7થી વધારે 8 થઈ, મેં એક્સિલેટર આપ્યું ધીમે ધીમે. હા, એક્સિલેટર આપ્યું એટલે હવે જવા લાગી. 17 થઈ ગઈ, 19 થઈ ગઈ. તો આ રીતે તમારે ચલાવવાની છે. અને આ પટ્ટા હોય, પટ્ટા દોર્યા હોય, પટ્ટામાં જ ચલાવવાની, તમારે કોઈ વચ્ચે નથી ચલાવવાની, પટ્ટામાં જ ચલાવવાની. આપણે પટ્ટો જઈ રહ્યો છે સાઈડમાં, તો પટ્ટામાં જ ચલાવવાની છે. તો હવે તમે મજા લો ડ્રાઇવિંગની. ચાલો હું તમને થોડોક રાઉન્ડ મરાવીને ચેક કરાવી દઉં. ટ્રાફિકમાં જોઈ લો તમે, ટર્ન હું કેવી રીતે મારું છું. મારી બાજુમાં ટ્રક પણ છે, પણ મેં મારો પટ્ટો જે કહેવાય એ પટ્ટાની વચ્ચે ચલાવી રાખી, એટલે મને કોઈ જ ખબર છે કે નહીં અડે. કારણ કે ટ્રકવાળા પટ્ટામાં લેનમાં જ ચલાવતા હોય છે વધારે, એ કોઈ બહાર પટ્ટામાં નથી ચલાવતા. જોઈ લો તમે, જોઈ શકો છો, તો પટ્ટામાં જ ચલાવતા હોય છે. હવે મારે આ પટ્ટામાં આવી જવું છે, તો હું આ પટ્ટામાં, મેઇન પટ્ટામાં આવી જઈશ. હવે હું પટ્ટો બોલું છું તો કોઈ કોમેન્ટ કરશે કે ભાઈ પટ્ટો ના કહેવાય, લેન કહેવાય ને એવું બધું. ભાઈ ગુજરાતીમાં બનાવું છું એટલે ગુજરાતી ભાષામાં જ બોલીશ. તો આપણે યુટર્ન મારી લઈએ. યુટર્ન મારીને આપણે, તો યુટર્ન મારવો છે તો મારે પાછું જવાનું છે, તો રાઈટ, એટલે મારે સાઈડ લાઇટ કઈ બતાવવાની? જમણી બાજુની. મેં જમણી બાજુની સાઈડ લાઇટ બતાવી. ધીમે ધીમે બ્રેક દબાવી, કારણ કે આગળ ટ્રાફિક થઈ ગયું, તો મેં બ્રેક દબાવી ધીમે ધીમે. કોઈ જ એક્સિલેટર આપવાનું નથી. હવે આગળ થયું ત્યારે ધીમે ધીમે મેં બ્રેક છોડી દીધી અને ટર્ન મારી લીધો. આ ટર્ન આપણે મારી લીધો, થઈ ગયું. હવે મારે જરૂર પડી એટલે મેં એક્સિલેટર આપ્યું. ગાડીનો પાવર પણ બતાવી દઉં તમને. બહુ સારી ગાડી છે ભાઈ ઓરના. તો જેટલી જરૂર પડી એટલું મેં સ્ટેરિંગ વળાવ્યું. એવું નથી કે મારે આટલું જ વળાવવાનું. જો અહીંયા ટર્ન આવ્યો છે, મેં બ્રેક ધીમે, ટર્ન આવે એટલે હંમેશા બ્રેક ઉપર પગ રાખવાનો અને ધીમે ધીમે બ્રેક દબાવવાની. હંમેશા સ્ટેરિંગ કેવી રીતે વળાવવું, ટર્ન કેવી રીતે મારવો, તો તમારું જે સ્ટેરિંગ હોય, તો સ્ટેરિંગ અને રોડ અને સ્પીડ, આ 3 વસ્તુ તમારી ધ્યાનમાં રાખવાની છે તમારે. કે જો મારી સ્પીડ ધીમી છે તો ધીમે ધીમે સ્ટેરિંગ વળશે, જો ફાસ્ટ હોય તો સ્ટેરિંગ પણ એવી રીતે વળે. એટલે તમારું સ્પીડ, તમારો ટર્ન, જે રોડ વળ્યો એ પ્રમાણે જ તમારે સ્ટેરિંગ ફેરવવાનું રહેશે. હવે જરૂર પડી એ પ્રમાણે હું એક્સિલેટર આપું છું, ટ્રાફિકમાં ચલાવું છું. જરૂર બંને બાજુ જોવાનું છે. મોસ્ટ ઓફ તમારે જો જમણી બાજુ જવું હોય ત્યારે તમારે જમણી બાજુ જો મારી ગાડી છે, હું જઈ ના શકું, એટલે તમારે જોવાનું છે કે આ બાઇક આવ્યું,
તો એ રીતે જોઈને જ ચલાવવાની છે. હવે મારે જમણી બાજુ જવું છે, હું સાઈડ લાઇટ બતાવીશ. સાઈડ લાઇટ બતાવી. અત્યારે ગાડીવાળો ધીમે છે તો હું જમણી બાજુ જઈશ અને હવે હું સાઈડ લાઇટ બંધ કરી દઈશ. સમજ્યા તમે? તમારે ડાબી બાજુ જવું હોય તો ડાબી બાજુની સાઈડ લાઇટ બતાવવાની, કાચમાં જોવાનું કોઈ આવતું નથી, પછી જવા દેવાની. હવે મારે રાઈટમાં વળવું છે તો હું સાઈડ લાઇટ બતાવીશ. જમણી બાજુ વળવું છે તો સાઈડ લાઇટ બતાવી મેં. હવે બ્રેક ઉપર ધીમે ધીમે પ્લગ દબાવ્યો એટલે બ્રેક દબાવી તો ધીમી થઈ. હવે ધીમે ટર્ન માર્યો, કારણ કે હું પહેલાંથી રાઈટમાં હતો એટલે મેં કાચમાં નથી જોયું, કારણ કે ડિવાઈડર હતું એટલે કોઈ સાઈડ કાપતું ના હોય. હવે હું જે મારી ગાડીની સ્પીડ છે એ પ્રમાણે ટર્ન મારીશ અને આ પછી હું જવા દઈશ. ટર્ન મારો ત્યારે એક્સિલેટરની જરૂર નથી, ત્યારે એક્સિલેટર આપવાની કોઈ જરૂર નથી. ખાલી બ્રેક ઉપર પગ રાખવાનો અને ટર્ન વાગી જાય પછી તમારે એક્સિલેટર જરૂર એટલું જણાય એટલું આપવાનું છે. બમ્પ આવે, બમ્પમાં પણ તમારે બ્રેક દબાવવાની ધીમે ધીમે. આ જો હું કેટલી ધીમે ધીમે દઉં, જો બ્રેક આ એક્સિલેટર આપી મેં, હવે મેં બ્રેક દબાવી, કેટલી ધીમે ધીમે દબાવી. હવે મારે ડાબી બાજુ વળવું છે તો ડાબી બાજુનું સાઈડ લાઇટ બતાવીશ મેં. સાઈડ લાઇટ બતાવી અને હવે આપણે સાઈડ લાઇટ જાતે બંધ થઈ જશે. આ જાતે બંધ થઈ ગઈ. તો આવા જ વિડીયો આપણે કેટલી ગાડીઓના બનાવ્યા છે, તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને નવા નવા વિડીયો જોતા રહો. જૂના પણ વિડીયો બહુ જ સારા બનાવ્યા છે, એવી જોશો તો પણ તમે ગાડી શીખી જશો. તો મળીએ આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી સીટ બેલ્ટ પહેરો, હેલ્મેટ પહેરો અને શાંતિથી ગાડી ચલાવો શીખો. મળીએ નવા વિડીયો સાથે.